વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદતે બંદવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કરનિકર જાસુ બચન રવિ કરનિકર. ईश्वर जीव भेद प्रभु सकल कहौ समुझाई जाते हो ही चरण रति शोक मोह भ्रम जाय थोरे ही मह सब कहु बुझाई सुनहु तात मति मन चित लाई माया ईसन आप कहूँ जान कहि सो जीव बंध मोक्ष प्रद सर्व पर माया प्रेरक शिव. લક્ષ્મણજી ભગવાનને પૂછે છે કે ઈશ્વર અને જીવનો ભેદ મને તમે સમજાવો. અને એના જવાબમાં ભગવાન કહે છે કે માયા ઈસન આપ કહું જાન કહીશો જીવ. જે માયાને નથી જાણતો, ઈશ્વરને નથી જાણતો અને પોતાને પણ નથી જાણતો એ જીવ છે. અને બંધ મોક્ષપ્રદ, જે બંધનમાં પણ નાખે અને જે મુક્તિ પણ અપાવે. બંધ મોક્ષપ્રદ સર્વપર, અને જે સર્વોપરી સત્તા છે. બંધ મોક્ષપ્રદ સર્વપર માયા પ્રેરક શિવ, અને જે માયાના પતિ છે, માયાના પ્રેરક છે એ શિવ છે, એ ઈશ્વર છે. તો આપણે જોતા હતા કે આપણે એટલે જીવ એટલે કોણ, આપણે એટલે કોણ એ જાણવા માટે એક ઉપનિષદનો શ્લોક જે બાપુએ ચર્ચા કર્યો હતો એ આઈ થિંક આ વખતે સરલાબેને બધાને મોકલ્યો છે ઈમેલની સાથે. તો એનો એકવાર પાઠ કરી લઈએ પછી આપણે એમાં જઈએ. નાહમ દેહો નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મે જન્મ મૃત્યુ કૃતો મે નાહમ પ્રાણો નાહમ પ્રાણો છુત પિપાસા કુતો મે છુત પિપાસા કૃતો મે નાહમ ચેતો નાહમ ચેતો શોક મોહો કુતો મે શોક મોહો કુતો મે નાહમ કરતા નાહમ કરતા બંધ મોક્ષો કુતો મે બંધ મોક્ષો કુતો મે. અને આપણે ગઈ વખતે જોતા હતા નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મે. એની પર આપણે ચર્ચા કરતા હતા કે નાહમ દેહો, હું દેહ નથી, અને જો હું દેહ નથી તો પછી મને જન્મ મૃત્યુ કેવી રીતે હોઈ શકે, એની આપણે ચર્ચા ચાલતી હતી. તો ખાસ તો એમાં સમજવાનું છે કે નાહમ દેહો, હવે આપણે બોલી તો જઈએ શ્લોકમાં, હું એ બોલી જાઉં, તમે બોલી ગયા, પણ એને સમજવાની આપણે થોડી એનો પ્રયત્ન કરવાનો છે કે નાહમ દેહો, હું દેહ નથી. હવે આપણને ગમે એટલું પણ સમજાવવામાં આવે, સંતો સમજાવે, બાપુ સમજાવે, આપણે ગ્રંથોમાં વાંચીએ અને આ સાંભળીએ તો પણ આપણને ઉતરવું બહુ મુશ્કેલ છે, કારણ કે માયાની અસર છે આપણી પર. આપણે જોયું હતું ને કે માયાને લીધે આપણને
જાસુ સત્યતા તે જડમાયા, ભાસ સત્ય ઇવ મોહ સહાયા. એટલે કે એ માયાની અસરને ને એ માયા પર એ સત્યરૂપી ભગવાનની અસર છે. એટલે આ બધું માયારૂપી અને જૂઠું અથવા તો મિથ્યા હોવા છતાં આપણને સાચું લાગે છે. એટલે આપણે ખરેખર દેહ નથી, પણ આપણે માની બેઠા છીએ, અને એ માન્યતાને દૂર કરવી બહુ અઘરી છે. એટલે ખાલી આપણે સાંભળી લઈએ, સંતોને સાંભળીએ, સત્સંગમાં સાંભળીએ કે ભાઈ નાહમ દેહો. ને એટલા માટે કહ્યું હતું કે જ્યારે આપણી ચર્ચા થઈ હતી લાસ્ટ ટાઈમે કે ભાઈ આપણે એવું કહીએ કે મારું શરીર દુખે છે, એટલે હું અને શરીર એ જુદા, બે જણ જુદા થઈ ગયા. મારી ગાડી એટલે હું જુદો અને મારી. એથી આગળ જઈએ તો કે ભાઈ ફલાના મહારાજે કાશીમાં દેહ છોડ્યો. હવે એમને જો દેહ છોડ્યો હોય તો દેહ ત્યાં રહી ગયો, એ દેહ અને છોડીને ગયો એ ખરેખર હું છું. જે આપણે હું કહીએ ને, એ જે છોડીને ગયો છે તે હું છું, જે રહી ગયો છે તે દેહ છે. એટલા માટે નાહમ દેહો, હું દેહ નથી. અને એ પણ ચર્ચા થઈ કે આ દેહની આપણને બહુ જરૂર છે. કાગભૂષુંડીજીએ પણ ઉત્તરકાંડમાં છેલ્લે કીધું, તજઉન તન નિજ ઈચ્છા મરના, તન બિનુ ભેદ જન નહીં ભરના. તજઉન તન નિજ ઈચ્છા મરના. મને તો નિજ ઈચ્છા, એટલે હું જ્યારે ઈચ્છા કરું ત્યારે જ મને મૃત્યુ મળે. જેવી રીતે મહાભારતની અંદર ભીષ્મ પિતાને પણ નિજ ઈચ્છાનું મૃત્યુનું વરદાન હતું. એટલે જ્યારે એ ઈચ્છા કરે ત્યારે મૃત્યુ મળે અમને. એટલે કાગભૂષુંડીજી કહે છે કે મારે તો જ્યારે ઈચ્છા કરું ત્યારે મને મૃત્યુ આવે, પણ આ દેહ મેં એટલા માટે ટકાવી રાખ્યો છે કે ભાઈ એનું ભજન કરવા માટે દેહની જરૂર પડે એટલા માટે. તો અને એ દેહ, અને એટલા માટે આપણને પણ દેહ પર થોડોક મમતા હોવી જરૂરી તો નથી, પણ સ્વાભાવિક છે. પણ એ ભજન કરવા માટે આ જ દેહ જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી. તમે કોઈ પણ, એટલા માટે જ કદાચ કાગભૂષુંડીજીએ કાગડાના દેહની અંદર ભજન કર્યું. ભજન કોઈ પણ દેહની અંદર થઈ શકે. અને બીજું, આપણે બધા જ પુનર્જન્મમાં માનીએ, રાઈટ? બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એટલે કે બહુ જન્મ થાય ત્યારે કોઈ જ્ઞાનીને ખરેખર જ્ઞાન થાય. આપણે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. તો આપણે કેટલા જન્મારાઓ લઈએ તો આપણને કંઈક મેળ પડે આપણો, કે રામ આપણને મળે. એનો મતલબ એક તો ખરો એ તો થઈ ગયો કે આપણને ઘણા બધા જન્મ મળે. જન્મ જન્મ મુનિ જન્મ એટલે ઘણા બધા જન્મ મળે. હવે એવું સંતો પાસેથી, બાપુ પાસેથી મેં સાંભળ્યું છે કે આપણી જે આધ્યાત્મિક યાત્રા હોય એ આપણે આ જન્મમાં જ્યાં પૂરી કરી હોય ત્યાંથી જ બીજા જન્મમાં શરૂ કરવાની. પણ જે ભૌતિક યાત્રા હોય આપણી, એ ભૌતિક યાત્રા અહીંયા પૂરી થઈ જાય. આપણે જે ભૌતિક કમાયા હોય, જે ભૌતિક મેળવેલું હોય, ઇવન ભૌતિક બુદ્ધિમાં પણ આપણે અંતઃકરણની બુદ્ધિ, બાપુ કે છે કે જુદી બુદ્ધિ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, જે અંતઃકરણના જે સૂક્ષ્મ શરીરની જે વાત છે, એ જે બુદ્ધિ આપણે કહીએ છીએ કે જે બુદ્ધિ દ્વારા કોઈ એન્જિનિયર થયો, કોઈ ડોક્ટર થયો, એ બુદ્ધિ એ પણ અહીંયા મૂકી જવાની છે. એ ભૌતિક શરીર જોડે એનો રહી જાય છે. એટલા માટે ભૌતિકથી જે આપણે ભૌતિકતાથી જે કંઈ કમાયા, જે કંઈક મેળવ્યું, એ બધું અહીંયા મૂકી જવાનું. એ બીજા જન્મમાં શરૂ ન થાય. પણ આધ્યાત્મિક પ્રગતિ આપણે જેટલી કરી, અત્યારે આપણે આ જેટલો સત્સંગ કર્યો, જેટલી કથાઓ સાંભળી, જે કંઈ ભગવાનનું નામ દીધું અત્યારે અને આગલા જન્મમાં, એ બધાનું જ સરવાળો થાય. કેમ આ સરવાળો ખાલી આધ્યાત્મિકનો જ કેમ થાય, ભૌતિકનો કેમ ન થાય? તો બાપુએ કીધું કે જીવ
પરમાત્માનો અંશ છે, રાઈટ? આત્મા પરમાત્માનો અંશ છે. તો આત્મા પરમાત્મામાંથી છૂટો પડ્યો. એટલે એ જ્યારે આત્મા પરમાત્મામાંથી છૂટો પડતો હતો ત્યારે આત્માએ કીધું ભગવાનને કે મારે તમારાથી છૂટું પડવું નથી, હું તમારી જોડે અહીંયા બહુ હેપી છું. તો ભગવાને કીધું પણ હવે હું એક છું, પણ આપણે અનેક એટલા માટે થઈએ કે આપણે રમત રમીએ. તો કે શેની રમત રમીએ? તો કે ઘરની રમત રમીએ. એટલે એમ કે તું છૂટો પડ અને તું તારું ઘર વસાવ. એમ કે બીજો એ જીવ છૂટો પડે અને એનું ઘર વસાવ. એવી રીતે આપણે ઘરની રમત રમીએ. તો કે ભગવાન પણ મારે પાછું આવું છે તમારી પાસે જેમ બને એમ જલ્દી. તો કે આ ઘર રમીએ ને ત્યારે આપણે જે બધા રમકડા જે બધા તને મળશે ને ત્યાં ઘર રમવા માટે રમકડા હોય, એ તારા રમકડાને તું જયારે છોડી દઈશ ને, એટલે આપણે કીધું કે ચણા જે પકડેલા એ ચણા જો બધા છૂટી જશે, તારા રમકડા છૂટી જશે, એટલે તું મારી પાસે પાછો આવતો રહીશ. એમ કે એટલે જીવ કેવો તો બહુ સરસ, ભગવાન હું હમણાં ગયો ને હમણાં પાછો આવ્યો, હમણાં જઈને બધા તમે થોડીક વાર રમાડી લો મને, અને હું રમકડા અને ચણા ને બધા છોડીને અને પછી થાય એવું કે આપણે અહીંયા આવીએ અને એક જન્મની અંદર બાપુ કે એટલા બધા જન્મના આપણે બીજ વાવી દઈએ કે પછી એમાંથી આપણાથી છૂટું જ થવાતું નથી. ને જો કદાચ કોઈક જીવ છૂટો થઈ જાય તો એ ઈશ્વર પાસે પહોંચી જાય, પણ એ જીવે થોડી પણ ઘણી મહેનત કરી હોય તો ઈશ્વર એટલો બધો કૃપાળુ છે કે બેટા તે જેટલી મહેનત કરીને એક જન્મમાં એ તારી વેડફી નહીં જાય, બીજા જન્મમાં તારે ત્યાંથી જ શરૂ કરવું પડશે. એટલે તારે મારી પાસે આવવા માટે થોડી મહેનત તું દર જન્મમાં કરીશ તોય થોડાક જન્મમાં તો તારો મેળ પડી જશે. પણ આપણે થાય છે એવું કે આપણે 2 ડગલા આગળ ચાલીએ ને 4 ડગલા પાછળ ચાલીએ. જીવને શું થાય છે કે 2 ડગલા આગળ ચાલવાનું, 4 ડગલા પાછળ, એટલે આપણો ઈશ્વર સુધીનો મેળ પડતો નથી. પણ આધ્યાત્મિક જે યાત્રા છે બાપુ કે એટલા માટે જ આ બધા સંતો નાની ઉંમરે શંકરાચાર્ય તો કોઈ 8 વર્ષની ઉંમરે બધા શ્લોકોને સ્ત્રોતો એમને આવડતા હતા. બાપુ જેવા 14 વર્ષની ઉંમરે તો કથા કેવી રીતે એ આગલા જન્મના જે એમને હોય અને આપણી પણ એ જ દશા છે. આપણે પણ ત્યાંથી જ શરૂ કરેલું છે જ્યાં આપણે ગયા જન્મમાં મૂકેલું હતું ત્યાં, અને આવતો પણ ત્યાંથી જ શરૂ કરવાનો છે. એટલે ભજન કરવા માટે દેહની તો જરૂર પડે, પણ આ જ દેહ મારો ટકી રહે તો જ હું ભજન કરીશ કે કરી શકું એવો કોઈ મોહ રાખવાની જરૂર નથી. નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મે, નાહમ દેહો જન્મ મૃત્યુ કૃતો મે, નાહમ પ્રાણો છૂત પીપાસા કુતો મે, છૂત પીપાસા કુતો મે. આગળ જઈએ થોડા. નાહમ પ્રાણો, ઋષિ ઉપનિષદનો ઋષિ કે છે નાહમ પ્રાણો છૂત પીપાસા કુતો મે. એનો સીધો સાદો અર્થ એવો થાય કે હું પ્રાણ નથી, અને જો હું પ્રાણ નથી તો મને છૂત પીપાસા કેવી રીતે હોઈ શકે? અને છૂત પીપાસાનો અર્થ બાપુએ સમજાવ્યો. છૂત એટલે ક્ષુધા, અને ક્ષુધા એટલે ભૂખ, બરાબર? અને ભૂખનો પર્યાય શબ્દ છે છૂત, ક્ષુધા. અને ક્ષુધાનો અહીંયા અર્થ ઋષિ મુનિએ છૂત લખ્યું છે. એટલે છૂત પીપાસો એટલે પ્યાસ, એટલે તરસ. એટલે કે જો હું પ્રાણ જ નથી, નાહમ પ્રાણો છૂત પીપાસા કુતો મે, જો હું પ્રાણ જ નથી તો પછી મને ભૂખ અને તરસ એ મને કેવી રીતે હોઈ શકે? અને એટલા માટે રામચરિત માનસમાં કીધો, જાતે લાગન क्षुधा पिपासा अतुलित बल तनु तेज प्रकाशा, जाते लागन क्षुधा पिपासा अतुलित बल तनु तेज प्रकाशम. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લેવા માટે અયોધ્યામાં આવ્યા. પછી દશરથજી પહેલા તો ના પાડે છે, પણ
વશિષ્ઠજીએ કીધું કે તમે રાજન તમે આપો, આ તમારા એકલાના નથી, આ તો આખા વિશ્વના છે. એટલે પછી દશરથજી આપે છે અને એમને લઈ અને એ વિશ્વામિત્ર જ્યારે પાછા જતા હતા, એમને લઈને જતા હતા રામ લક્ષ્મણને, તે વખતે ત્યાં વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને આ વિદ્યા આપે છે. અને આવી વિદ્યા છે બાપુ કે આ વિદ્યા જો તમને આવડી જાય તો પછી જાતે લાગન છુધા પીપાસા, પણ તમે ખાવાનું નહીં, પીવાનું નહીં, પણ અતુલિત બલ તનુ તેજ પ્રકાશા, તમારા શરીરનું બળ, તમારું તેજ, એ બધું એવાન એવું જ રહે. પણ તમને ભૂખ પણ ન લાગે, પણ તમને તરસ પણ ન લાગે. બાપુ એવું કીધું કે આ ચોપાઈમાં તો બે જ વસ્તુ લખ્યું છે, જાતે લાગન છુધા પીપાસા, કે એવો મંત્ર આપ્યો હતો જેનાથી ભૂખ ન લાગે, જેનાથી તરસ ન લાગે, પણ એવી પણ વિદ્યા જોડે જોડે આપી હતી જેનાથી ઊંઘ પણ ના આવે. એટલા માટે લક્ષ્મણજી 14 વર્ષનું જે ત્યાં જાગરણ કરી શક્યા ભગવાનના વનવાસ દરમિયાન, એ એટલા માટે કે એ વિદ્યા એમને વિશ્વામિત્ર પાસે પ્રાપ્ત થઈ હતી, જેનાથી એમને ભૂખ પણ ન લાગે, તરસ પણ ન લાગે અને એમને ઊંઘ પણ ન આવે. 14 વર્ષ સુધી લક્ષ્મણજી સૂતા નથી. આપણને નવાઈ લાગે, બાપુ કે છે, પણ આપણને તો ઘણી બધી નવાઈ લાગે, કારણ કે આપણાથી તો એક ટંક ભૂખ્યું ના રહેવાતું હોય એટલે આપણને આ બધું સમજાય નહીં કે 14 વર્ષ સુધી કોઈ ખાધા પીધા વગર રહી શકે, 14 વર્ષ સુધી કોઈ સૂતા વગર રહી શકે. પણ એમ કે આવા બધા મંત્રો છે એમ કે. અને અત્યારના જમાનામાં પણ અમુક તાંત્રિક મંત્રો એવા હોય છે બાપુ કે હું એની બહુ ચર્ચા નથી કરતો, કરવી પણ ન જોઈએ, પણ એ ઘણી બધી વસ્તુ કરી શકે જે આપણા મગજમાં ઉતરતું ન હોય, એવી બધી ઘણી વસ્તુ. તો નાહમ પ્રાણો, હું જો પ્રાણ નથી તો મને છુધા પીપાસા, એટલે છુત પીપાસા, મને ભૂખ અને તરસ કેવી રીતે હોઈ શકે કે જો હું. હવે તમે તો કોઈ પ્રશ્ન નહીં કરો મને, પણ બાપુએ થોડુંક સમજાવ્યું હતું, ને થોડુંક એટલા માટે કહું છું કે થોડુંક જ સમજાવ્યું હતું, અને એટલે મને પણ થોડુંક જ ખબર છે, એટલું હું તમને કહું કે અહીંયા ઋષિ ઉપનિષદનો શું કહેવા માંગે છે કે હું દેહ નથી, હું પ્રાણ નથી, હું કરતા નથી, હું ચેત એટલે ચિત્ત, હું ચિત્ત નથી, તો હું કોણ છું? તો કે હું આત્મા છું. બરાબર? એટલે હું જીવ છું કેવું હોય તો, આત્મા છું કેવું હોય તો પછી અહીંયા જે પ્રાણ શબ્દ આવ્યો, એ પ્રાણ શું છે? આપણે તો પ્રાણને શું સમજીએ છીએ? આપણે તો પ્રાણ, આપણે આ 3 શબ્દો છે ને લગભગ પર્યાયી છે, પણ એને ઘણીવાર આપણે પ્રાણ કહીએ, ઘણીવાર એને જીવ કહીએ, અને ઘણીવાર એને આપણે આત્મા કહીએ. બરાબર? ક્યારેક પ્રાણ કહીએ, ક્યારે જીવ કહીએ, ક્યારે આત્મા કહીએ. આપણે આ પેલી અંજલિ ગીત કહીએ છીએ, તેમાં શું કહીએ? જે જીવ આવ્યો આપ સરને ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને ચિર શાંતિ આપજો. જે જીવ આવ્યો આપ શરણ, શરણમાં અપનાવજો, કે આ જીવ હવે તમારા શરણે આવ્યો, હે ભગવાન તમે એને અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ આપજો. તો એક જગ્યાએ લખ્યું છે આ જીવ તમારી પાસે આવ્યો, અને બીજી જગ્યાએ લખ્યું છે કે આ આત્મા તમારી પાસે આવ્યો. એટલે આત્મા અને જીવ પર્યાય શબ્દો છે. બરાબર? પણ ત્રીજો શબ્દ ઉમેરવો હોય તો પ્રાણ પણ પર્યાય શબ્દ છે, કે ભાઈ પ્રાણ ગયા, પ્રાણ છોડી દીધા, પ્રાણ ગયા, એટલે પ્રાણ. તો 3 શબ્દ થયા, પ્રાણ, જીવ અને આત્મા. પ્રાણ વિશે બાપુએ બહુ કહ્યું છે, પણ
મેં ઓછું સાંભળ્યું છે. જીવની ચર્ચા બાપુએ થોડી કરી છે, હું તમને કહું. અને આત્મા તો તમે બધા જાણો છો કે ભાઈ આત્મા તો પરમાત્માનો અંશ, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, એ આત્મા પરમાત્માનો અંશ છે. તો આત્મા એટલે પ્યોર, પરમાત્માનો ટુકડો, નાનકડો કણ, એનું નામ આત્મા. અને એ આત્મા કેવો છે તો કે ચેતન અમલ સહજ સુખ રાશિ, સત ચિત આનંદ સ્વરૂપ. જેવો પરમાત્મા છે એવો જ આત્મા છે. આત્માને કંઈ લાગતું વળતું નથી, કશું નહીં. ગીતાએ તો એવું કીધું, નૈનમ છિદંતી શસ્ત્રાની, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લદયંતી આપો, ન શોષયતી મારુત. એને 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 કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, એને અગ્નિ એને બાળી શકતો નથી, એને આપો એટલે પાણી, પાણી એને પલાળી શકતું નથી, અને એનો પવન એને સૂકવી શકતો નથી. એવો આત્મા, જેવો પરમાત્મા છે એવો આત્મા. એટલે એ તો આત્મા તો સમજવામાં થોડોક સહેલો છે, કારણ કે પરમાત્માનો અંશ છે. જીવને બાપુએ કીધું કે એ આત્મા પર, જે પરમાત્માનો અંશ છે એ આત્મા પર એનો વિકારો અને વાસનાઓ, આપણી ઈચ્છાઓ, એટલે વિકારો અને વાસનાઓ, એનું પડ જે લાગી જાય આત્મા ઉપર, પ્યોર આત્મા ઉપર વિકારો અને વાસના, ઈચ્છાઓનું પડ લાગી જાય, એને જીવ કહેવાય. એટલે જ્યારે આપણું શરીર, આપણે કહીએ કે જીવ ગયો અને આત્મા ગયો, તો જ્યારે જીવ જાય ત્યારે આત્મા એની જોડે જ હોય, આત્મા સેન્ટરમાં હોય, મૂકો ને. અને ઉપર જે પડ બધા બાંધેલા હોય વિકારોના, અને આ બધા આપણે હમણાં કીધું કે આ બધા જે ચણા અને આપણા રમકડાના એની ઈચ્છાઓના જે પડ બાંધેલા હોય, એ બનીને જીવ બને, જેની અંદર વચ્ચે આત્મા છે અને ઉપર બધા વિકારો અને આ બધી વાસનાઓ અને ઈચ્છાઓ રહી ગઈ છે. એ બધા, એ જો આપણી વાસનાઓ, વિકારો, ઈચ્છાઓ બધી નીકળી જાય અને પ્યોર જ્યારે આપણો આત્મા થઈ જાય, ત્યારે પરમાત્મામાં ભળી જાય. કારણ કે પરમાત્મામાં ભળવા માટે પ્યોરિટી જોઈએ, ઇમ્પ્યોરિટી લઈને પરમાત્મા પાસે ન જવાય. એટલા માટે આત્મા જ્યારે આપણો જીવાત્મા જ્યારે બધું આ બધા વિકારો અને વાસના અને ઈચ્છાઓથી મુક્ત થઈ જાય, તો પછી એ પરમાત્મામાં ભળી જાય, કારણ કે પ્યોર થઈ ગયો. એટલે એ પડ છે, તે પડને લીધે આત્માને જીવ કહેવાય. એટલે આપણે કે જે જીવ આવ્યો ભગવાન તમારી પાસે, એ આત્માને કે જીવને તમે સ્વીકારજો. તો હવે બીજો પ્રશ્ન થાય કે પ્રાણ એટલે શું? તો ચોડભાઈ નવાઈ લાગશે તમને કે પ્રાણ એટલે ત્રણ શબ્દ છે. તો બાપુએ કીધું કે શબ્દ ભલે પર્યાયી હોય, પણ જુદો શબ્દ છે એટલે એનો અર્થ પણ જુદો છે. આપણે એક વખત ચર્ચા થઈ હતી કે રામજી ને લક્ષ્મણજી ને જ્યારે સુગ્રીવ જોડે મુલાકાત થાય છે, ત્યારે સીતા માતા તો એક જ છે, પણ સીતા માતાના જુદા જુદા નામની ચર્ચા થઈ એ પ્રસંગમાં. અને નામની જુદું નામ આવ્યું એટલે કે તુલસીદાસજી અહીંયા કંઈક જુદું કહેવા માંગે છે. ભલે વાત થાય છે સીતા માતાની, પણ જાનકી કહે છે તો જુદું, વૈદેહી કહે છે તો એનો અર્થ જુદો છે. એટલે એક પણ શબ્દ પર્યાયી શબ્દ હોય, પણ શબ્દ જુદો થયો એટલે એનો અર્થ ક્યાંક ક્યાંક થોડોક જુદો છે. તો પ્રાણ જોડે તમે કદાચ નોટિસ કર્યું હશે, તો પ્રાણ જોડે હંમેશા છૂટે શબ્દ આવે, કે ભાઈ પ્રાણ એને છોડ્યા, કે એમનો પ્રાણ છૂટી ગયો. દેહ તો કે દેહ છૂટી ગયો. જીવ તો કે જીવ એ વિદાય લીધી, કહો જીવ ઉડી ગયો. જીવ માટે જુદા જુદા શબ્દ છે, પણ પ્રાણ માટે હંમેશા છૂટ્યો. ક્યાં તો એમને પ્રાણ છોડ્યા, એટલે પ્રાણ જોડે છૂટ્યો અથવા તો પ્રાણ છોડ્યા શબ્દ લાગે. તો છોડ્યા એટલા માટે લાગે છે કે આપણા આત્માને જે શરીર જોડે જોડી રાખે છે તે પ્રાણ છે. આત્માને અને શરીરને જે જોડી રાખે છે એનું નામ પ્રાણ છે.
અને આપણે જીવવા માટે એટલે કે આ શરીરને અને આત્માને જોડી રાખવા માટે જેની જરૂર પડે છે તે પ્રાણ, અને એ પ્રાણ ટકે શેનાથી? તો કે છે કે એ આપણે હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુથી એ પ્રાણ આપણા શરીરને ને આત્માને જોડી રાખે. એટલે કે આ જોડતું જે તત્વ છે એને પ્રાણ કહેવાય. એ જેવી રીતે જીવ આત્મા જોડે જોડાયેલો છે, એવી રીતે પ્રાણ પણ જીવ જોડે જોડાયેલો છે. પણ પ્રાણનું કામ છે એને જોડવાનું. એ શરીરને અને આત્માને એનો જોડી રાખે છે, એનું નામ પ્રાણ. એટલા માટે ઋષિએ અહીંયા કીધું કે નાહમ પ્રાણો. નહીં તો આત્મા હોત તો, કારણ કે ઋષિ મુનિને કહેવું છે જ આ કે હું આત્મા છું. એટલે એનો મતલબ થયો કે પ્રાણ અને આત્મા એક નથી. પ્રાણ એ ખાલી આપણા શરીરને ને આત્માને જોડતું તત્વ છે, એનું નામ પ્રાણ છે. પ્રાણ એ જીવ કરતા જુદી વસ્તુ છે. જીવ જોડે સંકળાયેલું છે, પણ એ જીવ કરતા થોડુંક જુદું છે. એનો પર્યાયી શબ્દ છે, પણ થોડુંક જુદું છે. કદાચ આપણને બધાને સમજવામાં, મેં કીધું ને કે મને પણ બાપુએ પૂરેપૂરું આ સમજાવ્યું નથી, પણ એની ચર્ચા બાપુએ જરૂર કરી છે. ને હું તમને કહીશ એટલે કદાચ તમને યાદ આવી જશે. જેને કથામાં જેને સાંભળ્યું હશે તે, કે નાહમ પ્રાણો છુત પીપાસા કુતો મેં. જો હું પ્રાણ નથી તો પછી મને ભૂખ અને તરસ કેવી રીતે લાગે? કારણ કે ભૂખ ને તરસ તો આપણે એટલા માટે છે કે આપણા પ્રાણ ટકી રહે. તો આ પ્રાણ શું છે? તો વશિષ્ઠજી આની ચર્ચા ભગવાન જોડે ચિત્રકૂટમાં કરે છે. પ્રાણ પ્રાણ કે જીવ કે જીવ સુખ કે સુખ રામ, તુમ તજી तात सोहात गृह जिनहि तिनहि विधि बाम. प्राण प्राण के जीव सुख के सुख राम, तुम तजी तात सोहात गृह जिनहि तिनहि विधि बाम. વશિષ્ઠજી ની પાસે રામજી જાય છે ચિત્રકૂટમાં, ને કહે છે કે ગુરુજી, હવે તમે કંઈક કરો, કારણ કે બધા અહીંયા વનમાં દુઃખી થઈ રહ્યા છે, અને તમે કંઈક એવું કરો કે આ બધા આખો પરિવાર જે બધા આવેલા છે એ બધા જ એમ કે અયોધ્યા પાછા જાય, કારણ કે બધાનું દુઃખ મારાથી જોવાતું નથી. એટલે વશિષ્ઠજી ભગવાન રામજીને કહે છે કે ભાઈ તમને એવું લાગે છે કે આ બધા ઘરે જશે તો સુખી થઈ જશે? એમ કે એવું નથી. તુમ તજી तात सोहात गृह. તમને છોડી અને જેને ઘર ગમે એને તો વિધાતા એનો બામ થઈ ગયો કહેવાય, વામ વિધાતા થઈ ગયો, એનો દિવસ ફરી ગયો કહેવાય. કે ભાઈ કે એને તમને છોડી અને એનું ઘર એને ગમવા માંડ્યું. એટલે આ અયોધ્યાના બધા જ લોકોને હું એમના બધા તરફથી કહું છું કે કોઈને પણ તમને છોડી અને અયોધ્યા જવાની ઈચ્છા નથી. એટલે એમને ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે હે રામજી, તમે કોણ છો? પ્રાણ પ્રાણ કે જીવ સુખ કે સુખ રામ, तुम तजी तात सोहात गृह जिनहि तिनहि विधि बाम. એટલે કે તમે પ્રાણ પ્રાણ કે તમે પ્રાણના પ્રાણ છો અને તમે જીવના જીવ છો. પ્રાણ પ્રાણ કે જીવ સુખ કે સુખ રામ.
તમે પ્રાણના પ્રાણ છો, જીવના જીવ છો અને સુખના સુખ છો. રામજી તમે તો અહીંયા જ્યારે પ્રાણ કે પ્રાણ કીધું અને જીવ કે જીવ કીધું, તો તુલસીદાસજીને તો એટલી તો ખબર હશે ને કે ભાઈ પ્રાણ અને જીવ એ એક નથી. એક હોત તો તુલસીદાસજીનું મૂકો, ખુદ વશિષ્ઠજી બોલે છે, ને વશિષ્ઠ તો કોણ છે? ખુદ બ્રહ્માના દીકરા છે, અને એ બોલે છે કે રામજી તમે કોણ છો? તમે પ્રાણના પ્રાણ છો અને તમે જીવના જીવ છો. એટલે પ્રાણ અને જીવ એક તો ના હોઈ શકે ને. એક હોય તો કેવી રીતે ત્યાં વશિષ્ઠજી કે અથવા તો તુલસીદાસજી લખે? એટલે કે રામજી તમે પ્રાણના પ્રાણ છો, જીવના તમે જીવ છો અને તમે સુખના સુખ છો, એ તમે રામજી છો. એટલે એ અને આ ઉપનિષદનો ઋષિ જે કહે છે કે નાહમ પ્રાણ, કે હું પ્રાણ નથી, હું આત્મા છું. એટલે કે હું જીવ છું. જીવ કેવો હોય તોય વાંધો, જીવને આત્માને આપણે પર્યાયી શબ્દ ભલે જુદો છે, થોડોક ફરક છે, પણ જીવને આત્માને આપણે પર્યાયી વાપરીએ છીએ. એટલે જીવ જુદો, આત્મા જુદો અને પ્રાણ જુદો. પ્રાણ એ આપણું શરીર ટકાવી રાખે. પ્રાણ એ ખાલી શરીર ટકાવી રાખે. એટલે કે શરીર ટકાવી રાખે એટલે કે આપણા આત્માને શરીર જોડે જોડી રાખે, એનું નામ પ્રાણ. અને આપણે ખાઈએ નહીં, પીએ નહીં, અન્ન પાણી કે હવા મળે નહીં તો આપણો પ્રાણ છૂટી જાય. આપણે પ્રાણ છૂટે હંમેશા એટલે છોડવાનું, એટલે દેહને અને આત્માને છોડે એનું નામ પછી પ્રાણ. એટલે પ્રાણનું કામ એ કે દેહને ને આત્માને પકડી રાખે, એનું નામ પ્રાણ. જીવ એ કે જે આત્મા સાથે જાય પણ એની ઉપર બધા વિકારો અને એના પડ લાગેલા છે તે. અને આત્મા એટલે પ્યોર પરમાત્માનો અંશ, એ આત્મા. તો નાહમ પ્રાણો નાહમ પ્રાણો છુત પિપાસા કુતો મે, છુત પિપાસા કુતો મે, નાહમ ચેતો નાહમ ચેતો શોક મોહો કુતો મે, શોક મોહો કુતો મે. નાહમ ચેતો, ઉપનિષદનો ઋષિમુનિ કહે છે કે હું ચેત નથી. ચેત એટલે ચિત્ત નથી. હું ચિત્ત નથી, નાહમ ચેતો. અને જો હું ચિત્ત નથી તો મને શોક ને મોહ કેવી રીતે હોઈ શકે? એનો મતલબ એવો થયો કે શોક અને મોહ એ ચિત્તને થાય. પણ બાપુએ કીધું કે અહીંયા શબ્દ ચિત્ત છે, પણ હમણાં થોડી વાર પહેલા મેં કીધું કે અમુક શબ્દો આપણે જેમ જીવને અને આત્માને પર્યાયી શબ્દ વાપરીએ છીએ, એવી રીતે મન અને ચિત્ત એને પણ એ પણ પર્યાય છે. ઘણી વાર જ્યાં જગ્યાએ મન લાગવું જોઈએ શબ્દ, ત્યાં ચિત્ત લગાડ્યું છે, જ્યાં ચિત્ત લગાડવું હોય ત્યાં મન લગાડ્યું છે, કારણ કે પર્યાય અને જુદા પણ છે. આપણે કીધું કે અંતઃકરણના 4 ટુકડા છે, એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એટલે જુદા તો છે જ, પણ છતાંય એને પર્યાયી શબ્દ પણ એનો કીધો છે. એટલે અહીંયા શબ્દ લખ્યો છે નાહમ ચિત્તો, એટલે ચેતો. નાહમ કે હું ચિત્ત નથી, તો પછી મને શોક ને મોહ કેવી રીતે હોઈ શકે? તો અહીંયા તો 2 જ શબ્દ લખ્યા છે, શોક અને મોહ. પણ બાપુ પાસેથી મેં સાંભળ્યું આમ તો 3 વસ્તુ છે, શોક, મોહ અને ભ્રમ. શોક, મોહ અને ભ્રમ. અહીંયા 2 વસ્તુ છે. નાહમ ચિત્તો, નાહમ ચિત્તો શોક મોહો કુતો મે, શોક મોહો કુતો મે. જો હું ચિત્ત નથી, અને ચિત્તમાં અહીંયા ઈશારો છે ઉપનિષદના ઋષિનો કે જો હું અંતઃકરણ નથી. અહીંયા શબ્દ તો ખાલી ચિત્ત છે, પણ અંતઃકરણ તરફ ઈશારો છે. અને અંતઃકરણમાં 3 વસ્તુ છે. અહંકારને બાજુ પર મૂકો, મન, બુદ્ધિ ને ચિત્ત. અને જો હું મન, બુદ્ધિ અને ચિત્ત નથી, તો પછી મને શોક ને મોહ કેવી રીતે હોઈ શકે? પણ મેં કીધું એવું કે ત્રીજો શબ્દ શોક, મોહ અને ભ્રમ, 3 વસ્તુ, 3 શબ્દ છે. અને એટલા જ માટે આ રામગીતાની અંદર કીધું ઈશ્વર જીવ ભેદ પ્રભુ સકલ કહઉ સમજાય,
જાતે હોય ચરણ રતિ, શોક મોહ ભ્રમ જાય. લક્ષ્મણજી પૂછે છે કે ભગવાન તમે મને જો આ કહો ઈશ્વર ને જીવનો ભેદ, તો પછી મને શું થાય? જાતે હોય ચરણ, તમારા ચરણોમાં મને પ્રેમ થાય, રતિ થાય, અને મારું શું જાય? શોક જાય, મોહ જાય અને ભ્રમ જાય. અને ઉપનિષદનો ઋષિ કહે છે કે નાહમ ચેતો. ચેતો એટલે જો હું અંતકરણ નથી, અને જો મને હું મન નથી, હું બુદ્ધિ નથી, અને હું એનો ચિત્ત નથી. અરે તમે આપણે શંકરાચાર્યના એની અંદર તો તમે જોશો તો મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર ના અહમ, કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, હું એનો ચિદાનંદ છું. અહીંયા પણ ઋષિનો અર્થ ચિત્ત એટલે લખ્યું છે ચિત્ત, પણ અર્થ એનો અંતકરણ તરફનો છે. એટલા માટે લક્ષ્મણજીએ પૂછ્યું કે જાતે હોય ચરણ રતિ, શોક મોહ અને ભ્રમ, મારો શોક મોહ અને ભ્રમ જાય. શોક મોટે ભાગે મનને થાય, શોક મોટે ભાગે મનને થાય, મોહ મોટે ભાગે ચિત્તમાં સંભળાય, મોહ મોટે ભાગે ચિત્તમાં સંભળાય, અને ભ્રમ બુદ્ધિને થાય, ભ્રમ બુદ્ધિને થાય. એટલા માટે લક્ષ્મણજીએ કીધું કે મારો શોક મોહ અને ભ્રમ જાય, એવું ભગવાન તમે કંઈ કરો. એટલે ભગવાને કીધું કે તારે શોક મોહ અને ભ્રમ જો ભાગવો હોય તો તારે કેવી રીતે એને સાંભળવાનું? થોરે સબ કહું બુઝાઈ, સુનહું तात મતિ મન ચિત્ત લાઈ. તું આ ત્રણ રીતે સાંભળ તો તારો શોક મોહ અને ભ્રમ જાય. તો જો તું તારું મન લગાડીને સાંભળે તો તારો શોક જાય, જો તું તારું ચિત્ત લગાડીને સાંભળે તો તારો એનો મોહ ઓછો થાય, અને જો તારી બુદ્ધિને તું બરાબર ધ્યાન કરીને સાંભળે તો તારો ભ્રમ જાય. એટલા માટે ભગવાને કીધું કે મતિ મન અને ચિત્ત લાવીને, અને આપણે પણ એની ચર્ચા થઈ કે આ ત્રણથી સાંભળીએ તો પછી આપણો આ શોક મોહ અને ભ્રમ જાય. તો ઋષિ ઉપનિષદનો ઋષિ કે છે નાહમ ચેતો શોક મોહો કુતો મે, શોક મોહો કુતો મે, નાહમ કરતા બંધ મોક્ષો કુતો મે, બંધ મોક્ષો કુતો મે. જો હું નાહમ કરતા, જો હું કરતા નથી, તો જો હું કરતો જ નથી કાંઈ, તો પછી મને બંધન કેવી રીતે હોઈ શકે? આપણે કહે છે કે આપણા કર્મએ આપણને બાંધી દીધા. તો પણ હું જો કરતા જ નથી, નાહમ કરતા, ઉપનિષદનો ઋષિ કહે છે જો હું કરતા જ નથી ભગવાન, તો પછી મને બંધ મોક્ષો, મને બંધન અને મોક્ષ મુક્તિ કેવી રીતે હોઈ શકે? કારણ કે હું કરતા જ નથી. અને જો હું કરતા જ નથી તો પછી હવે બંધન ને મોક્ષ આપણને ત્યારે ન હોય કે જ્યારે આપણું કર્મમાંથી કરતાપણું છૂટી જાય ત્યારે. આપણે લક્ષ્મણ ગીતામાંની વાત થઈ હતી કે કરતાપણું જો આપણું છૂટી જાય તો પછી આપણને કોઈ બંધન નથી, કારણ કે કર્મ પછી રહેતું જ નથી, કારણ કે આપણે કર્મ કર્યું જ નથી. તો પછી એ કર્મનું ફળ આપણને બાંધે કેવી રીતે? સારું ફળ હોય કે ખરાબ ફળ હોય કે ગમે તે, મેં કર્મ કર્યું જ નથી. હે ભગવાન, તું જે મારા દ્વારા કરાવે છે તે હું કરું છું. એટલે નિમિત્ત થઈને જો આપણે કર્મ કરીએ, અને લક્ષ્મણ ગીતામાં આપણે ચર્ચા થઈ હતી, કાહુન સુખ દુઃખ કર કો દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. બધા કયા કર્મનો ભોગ ભોગવે છે? નિજ કૃત, મેં કર્યું. જેવું મેં કર્યું આવ્યું એટલે બંધન આવ્યું.
જો મેં કર્યું આપણું જો નીકળીએ કે મેં કઈ કર્યું, હું શરીર જ નથી, નાહમ દેહો, હું શરીર નથી તો હું કેવી રીતે કરી શકું? આપણે ગીતામાં કીધું કે આત્મા કાંઈ કરતો નથી, આત્મા પલળતો નથી, સુકાતો નથી, ભીજાતું નથી, બળતો નથી, એનો આત્મા કંઈ કરતો નથી. ઇવન ઈશ્વર સર્વભૂતાના હૃદય તષ્ટિતિષ્ઠતિ, અર્જુન કે અર્જુન ખાલી બેઠો બેઠો જોયા કરે છે ભગવાન. હવે એ જ્યારે આપણામાં આવી જાય કે હું કંઈ કરતો નથી, આ બધું ઈશ્વર મારી પાસે નિમિત્ત બનાવીને મને કરે છે, એ જો કરતાપણું નીકળી જાય તો બાપુ કે છે પછી આપણને કોઈ બંધન નથી. નાહમ કરતા બંધ મોક્ષો કુતો મે, બંધ મોક્ષો કુતો મે. લક્ષ્મણ ગીતામાં આપણે એવી પણ ચર્ચા થઈ હતી, અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આ જીવ અભિમાનને લીધે, એની મૂઢતાને લીધે એવું માની બેસે છે કે આ બધું હું કરું છું. પણ આ બધું સંતો આપણને સમજાવે છે કે આપણને નિમિત્ત બનાવી અને ઈશ્વર કરે છે. ઈશ્વર જે ધાર્યું હોય એટલા માટે કે છે કે ઈશ્વરની ધારણા પ્રમાણે કે એની ઈચ્છા વગર પાંદડું હાલતું નથી. જો ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હાલતું ન હોય તો કોઈ એક પણ કર્મ કેવી રીતે કર્યું હોઈ શકે? કારણ કે ઈશ્વરની ઈચ્છા ન હોય તો પાંદડું એ ના હાલતું હોય તો પછી બીજું આપણે જ્યારે આપણું કંઈ ખરાબ થાય ને ત્યારે આપણે કોઈકને દોષ આપીએ છીએ. એટલા માટે લક્ષ્મણજી ગુહને સમજાવે છે કે ભાઈ, કાહુ ન સુખ કો દુઃખ કો, કાહુ ન કો સુખ દુઃખ કર દાતા. કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. આપણા જ કર્મોનો સરવાળો એ થઈ અને એ આપણને કોઈ એનો નિમિત્ત બનાવીને આપણને એ સુખ પાછું મળે છે. આપણા જ કર્મોનો સરવાળો થઈ અને જે દુઃખ મળે છે એ કોઈને નિમિત્ત બનાવીને આપણને આપણા જ કર્મ પાછા આપણને મળે છે. પણ એ કર્મ પણ આપણા રહે નહીં જો આપણે ખાલી કર્મ નિમિત્ત થઈને કરતા શીખી જઈએ. તો ઉપનિષદનો ઋષિમન આપણને સમજાવે છે કે નાહમ કરતા, હું કરતા જ નથી તો પછી મને બંધન અને મોક્ષ કેવી રીતે મને એમ કે લાગુ પડે? તો આપણે છીએ કોણ? તો કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ જ્યારે આપણે ગાય તો લઈએ અત્યારે પણ એ જ્યારે આપણને ધીરે 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 એની અનુભૂતિ થવા માંડે કે ભાઈ હું ખરેખર ચિદાનંદ સ્વરૂપ શિવ સ્વરૂપ છું, ત્યારે આપણી ધીરે 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 ઈશ્વર તરફ ગતિ થાય. પણ જોડે જોડે એ પણ સવાલ થાય કે હું જો ઈશ્વર છું તો સામેવાળો કોણ છે? હું જો ઈશ્વર છું તો પછી સામેનો પણ ઈશ્વર જ છે ને. એટલા માટે જ કદાચ નરસિંહ મહેતાએ કહ્યું હશે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે આ આપણને ધીરે 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 સત્સંગ કરતા કરતા શાસ્ત્રોનો અભ્યાસ કરતા કરતા કથા સાંભળતા સાંભળતા આપણને આ ધીરે 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 જ્ઞાન થવા માંડે. તો આપણને આ દેહ પર, આપણા શરીર પર જે આપણને આટલું બધી મમતા અને માયા મોહ છે એ ધીરે ધીરે ઓછો થાય. હમણાં અમારે મીના એટલા માટે શબ્દ વાપરું છું કે ઘરમાં છે એટલે હું પણ જોઉં છું. પણ અહીંયા પેલા દેવો કે દેવ મહાદેવ એ સિરીઝ મીનાબેન જોઈ છે અને મીનાબેન જોઈ છે એટલે હું એ જોઉં છું જોડે જોડે બેઠો. પણ એ રેગ્યુલર જોઈ, હું જયારે આમ તેમ કરતા કંઈ આમ તેમ નજર પડી જાય તો થોડી વાર સાંભળી લઉં. તો હમણાં
મીના જોતી હતી એપિસોડ, તેની અંદર આવ્યું છોડભાઈ કે હનુમાનજી શિવજી પાસે જાય છે, અને જાય તો કારણ કે શિવજીનો જ અવતાર છે એટલે એ ત્યાં જાય છે અને કે છે કે ભગવાન મને જ્ઞાન આપો. હનુમાનજી શિવજીને કહે છે કે ભગવાન તમે મને જ્ઞાન આપો, મારે રામજીની સેવા કરવાની છે, મને ખબર છે, પણ મને તમે જ્ઞાન આપો. તો શિવજી એમને પૂછે છે, અને મે બી છે કોઇન્સિડન્સ કે આપણે એની ચર્ચા થાય છે ને આજે એની તો આ ચર્ચાને મારી નજર પણ પડી ત્યાં 5 મિનિટ કે શિવજી હનુમાનજીને પૂછે છે તું કોણ છે, તમે કોણ છો? તો કે છે કે હનુમાન. શિવજી કે છે મેં તને તારું નામ નથી પૂછ્યું, તું કોણ છે? તો કે છે કે હું એમ કે પવન પુત્ર. તો કે મેં તારા કુળ વિશે પૂછ્યું નથી, તારા કુળ વિશે મેં પૂછ્યું નથી, તું કોણ છે? તો કે છે કે હું વાનર છું. તો કે મેં તારી જાતિ પૂછી નથી તારું કુળ પૂછ્યું, નથી તારી જાતિ પૂછી, તારી નામ પૂછ્યું. આ 3 વસ્તુ કીધું. હનુમાનજી કન્ફ્યુઝ થઈ ગયા. હવે આપણે કન્ફ્યુઝ થઈ ગઈએ, નાહમ દેહો ને નાહમ પ્રાણો, એમાં તો કાંઈ ચિંતા આપણે કરવાની નથી. હનુમાનજી કન્ફ્યુઝ થઈ ગયા. હનુમાનજી શિવજી સામે જોયા કરે છે, પ્રભુ હવે મને કાંઈ સમજણ પડતી નથી, હવે તો મને એ ખબર નથી કે હું કોણ છું, હવે તો મને એ ખબર પડતી નથી કે ટાઈમ છે, હવે તો મને એ પણ સમજણ નથી પડતી ભગવાન હું કોણ છું. તો શિવજી કે છે બસ હવે પતી ગયું, એમ કે બસ આજ તારે સમજવાનું હતું કે મને કાંઈ સમજણ પડતી નથી. જ્યારે આપણને આ ખબર પડી જાય ને છોડભાઈ કે મને કાંઈ સમજણ પડતી નથી, ત્યારે સમજવાનું કે તમને બધું આવડી ગયું. આ મોકાણ એની છે કે આપણે બધું ભરીને બેઠેલા છે. બાપુ કે મારે બધાને ભરવા છે તમને, પણ તમે ભરાઈને જ બેઠા છો. હવે ભરાઈને જે ઘડો બેઠો હોય એને ભરવો કેવી રીતે? એટલે શિવજીએ કીધું, જ્યારે હનુમાનજીએ કીધું કે ભગવાન મને કાંઈ ખબર પડતી નથી, તો કે બસ થઈ ગયું, એમ કે આટલું જ, આ જ જ્ઞાનમાં, આનાથી વધારે મારે તને કઈ જ્ઞાન આપવાની જરૂર નથી. જ્યારે આપણને એ જ્ઞાન થઈ જાય કે મને કાંઈ આવડતું નથી, ત્યારે સમજવાનું કે સંપૂર્ણ જ્ઞાન તમને આવી ગયું. પૂર્ણવાળો શ્લોક આવે છે ને, પૂર્ણમાંથી પૂર્ણ કાઢીએ તો પૂર્ણમેવા વશિષ્ઠ્ય, તેના જેવું કે બધું આવડી ગયા પછી, અથવા તો જેટલું આપણી ક્ષમતા પ્રમાણે આપણને જે કંઈ આવડી ગયું, એ આવડી ગયા પછી પણ આપણી ક્ષમતા પ્રમાણે આપણા જેવડું, એ પછી પણ આપણને લાગે કે મને કાંઈ આવડતું નથી, ત્યારે સમજવું કે હા હવે જ્ઞાન આવી ગયું. પણ આપણે એટલા બધા ભરાઈ ગયેલા છે, હું કોણ તને ખબર છે? હવે હું કોણથી જ આપણે શરૂ કરીએ એટલે, અને આપણને કોઈ કાંઈ એક શબ્દ કહેતો, એટલે ઇન્ક્લુડિંગ મી, એટલે આપણાથી સહન નથી થતો. એ એટલા બધા આપણે ભરેલા જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણને આ બધું સમજતા નાહમ દેહો ને નાહમ પ્રાણો ને એ બધી તકલીફ પડશે, પણ છતાંય કરવાનું. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી કેટલા જન્મ, કેટલા બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મો પછી કઈ તો ધીરે ધીરે આપણો પણ મેળ પડશે. એટલે આપણે બહુ કઈ ચિંતા કરવા જરૂર નથી. આ શ્લોક મને બાપુએ સમજાવ્યો તો બહુ, એટલે બાપુએ કથામાં કીધું હતું ત્યારે બહુ વર્ષો પહેલા, અને મેં આગળ કીધું એવું કે અમે એક વખતે વેકેશનમાં આની ચર્ચા પણ કરી હતી. રતિભાઈ ને નરેશભાઈ ને અમે બધા ભેગા હતા ત્યારે. અને પછી બાપુએ હમણાં પાછો થોડા વખત પહેલા કોઈ કથામાં પણ આ શ્લોક પાછો ગાયો હતો. એટલે મને થયું કે આ તમારી જોડે શેર કરું. મને બહુ જ પ્રિય છે. હજી આ બધું ઉતર્યું નથી, પણ અને ગુણગુણાવવાની ઈચ્છા થાય કે ભાઈ નાહમ પ્રાણો ને નાહમ ચેતો ને નાહમ કરતા ને નાહમ દેહો, એ ધીરે ધીરે આપણને જો સમજાય તો આપણી યાત્રા થોડી આગળ વધે. હવે આગળ તો જવું જ છે. આપણે ઈશ્વરનું કે ભાઈ હવે જીવ કોણ છે તો આપણે થોડો સમજવા પ્રયત્ન કર્યો. હવે ઈશ્વર એટલે શું એનું સમજવાનો પ્રયત્ન આપણે આગળ કરીશું, પણ આગલા ગુરુવારે નહીં,